न्यूज और आपके साथ मैं हूं ममता सिंह। तो चलिए शुरुआत करेंगे आज से दिन भर की कुछ खास बड़ी खबरों। सूरत से केंद्रीय मंत्री और प्रदेश भाजपा के अध्यक्ष CR पाटिल ने डूमस रोड स्थित ग्रीन पार्टी प्लॉट में धन्यवाद कार्यक्रम आयोजित किया। लोकसभा चुनाव में गुजरात और देश में भारतीय जनता पार्टी की ऐतिहासिक विजय के उपलक्ष्य में सूरत में कार्यकर्ताओं के लिए एक विशेष कार्यक्रम का आयोजन किया गया है। इस कार्यक्रम में उपस्थित होकर मैंने सभी कार्यकर्ताओं का हृदय से आभार व्यक्त किया और उन्हें हार्दिक बधाई दी। गुजरात में भाजपा के कार्यकर्ता हमेशा चुनाव में रिकॉर्ड जीत दर्ज करने का सफल प्रयास करते हैं। 2019 और 22 के मुकाबले इस बार भाजपा को मिले वोटों का प्रतिशत और भी बढ़ गया है। नमस्कार। अपना गुजरातना यशस्वी प्रदेश प्रमुख अने आखा गुजरात में सौथी वधु मतोथी चूंटायेल अने नवसारीना सांसद CR पाटिल साहेब, मुकेश भाई सूरतना सांसद अने बारडोलीना सांसद श्री प्रभुभाईना आ कार्यकरो जेमणे दिवस रात मेहनत करीने भारतीय जनता पार्टीनो एक भव्य विजय अपाव्यो छे एना आभार दर्शनना कार्यक्रममां आप सौ कार्यकरोने हूँ अभिनंदन आपू छूं अने वंदन करूं छूं। आ आभार दर्शनना कार्यक्रमनी साथे साथे આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ જ્યારે આપણા પ્રદેશ અધ્યક્ષ અને આપણા લોકલાડીલા સાંસદ પાટીલ સાહેબને જે જવાબદારી આપી છે, જળ શક્તિ મંત્રાલય એ સૌથી અગત્યનું મંત્રાલય છે અને સમગ્ર દેશને 140 કરોડની જનતાને જો પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી હોય એ મોટામાં મોટી જવાબદારી છે। સાથે સાથે દેશની દરેક નદીઓને સ્વચ્છ કરવા માટેનું એક અભિયાન છે, એ પણ આ મંત્રાલયમાં આવી જાય છે। આપણે સૌ શુભેચ્છા આપીએ કે પાટીલ સાહેબને આ બધી જવાબદારી સહન કરવામાં પ્રભુ શક્તિ આપે અને એવો સફળ થાય। ભારત માતા की વંદે। લોકસભાના 2024ના ઇલેક્શનમાં આખા ગુજરાતમાં અને દેશમાં પણ ભવ્ય જીત મેળવવા બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના આભાર પ્રદર્શન માટેના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય નાણામંત્રી અને સુરત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના પ્રભારી એવા શ્રી કનુભાઈ દેસાઈ, મંત્રી શ્રી પ્રફુલભાઈ પટેલ, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી, તમામ ધારાસભ્યો, સુરત અને બારડોલીના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને પ્રભુભાઈ વસાવા, જેમણે છેલ્લા 3 વખત સુરત લોકસભાની સીટ ઉપર પ્રતિનિધિત્વ કર્યું અને મંત્રીપદ પણ શોભાવ્યું એવા શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રમુખ શ્રી સુરત શહેર શ્રી નિરંજનભાઈ જાજમેરા, પ્રમુખ શ્રી નવસારી જિલ્લા શ્રી ભૂરાભાઈ શાહ, સુરત અને નવસારીના સૌ મહામંત્રીશ્રીઓ, અહીં ઉપસ્થિત સૌ પદાધિકારીઓ, સૌ કોર્પોરેટરશ્રીઓ, અલગ અલગ જવાબદારી નિભાવતા સૌ આગેવાન ભાઈઓ બહેનો, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું। ગુજરાત ભારતીય જનતા પાર્ટી એ દર વખતે કંઈક ને કંઈક રેકોર્ડ કરતું હોય છે। આ વખતે પણ એણે રેકોર્ડ કર્યો। ગયા વખતે 2024માં 22માં અને 2019માં જે ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા હતા એમાં પણ બમ્પર વધારો થયો છે। 2022માં કોંગ્રેસને 90 લાખ મત મળ્યા હતા, આ વખતે એને 11 લાખ મત વધારે મળ્યા, 1 કરોડ ને 1 લાખ મત મળ્યા। પણ ભારતીય જનતા પાર્ટી જેને 1 કરોડ ને 68 લાખ મળ્યા હતા એને લગભગ 1 કરોડ ને 83 લાખ મત મળ્યા અને સુરતની સીટ બિનહરીફ થવાને કારણે
ત્યાં વોટિંગ નહીં થયું એ તો 8 લાખ મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળતે એ પણ ઉમેરીએ તો 1,91,00,000 ગયા વખતે આપણે લગભગ 88 લાખ કોંગ્રેસ કરતા વધારે મત મેળવ્યા હતા. આ વખતના લોકસભાના ઇલેક્શનમાં આપણે એના કરતા પણ વધારે મત મેળવ્યા. 2022ના ઇલેક્શનની અંદર આપણે 26 सीट हारे. वक्तों के एक छोटे से ब्रेक का, ब्रेक के बाद फिर से हाजिर होंगे ऐसी तमाम बड़ी विशेष खबरों के साथ. तब तक के लिए नमस्कार. हर खबर की अपडेट पाने के लिए आप हमारे चैनल को सबसे पहले सब्सक्राइब करें.